વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.5 બરાબર છે. લંબ રેખાઓ જોયા પછી આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 5.5 વિશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ઝડપથી શરૂઆત કરીએ. પ્રશ્ન ક્રમાંક 1 થી. નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? એટલે કે અહીંયા આપણને જે કોઈ પણ આપણે આપેલી છે તેમાંથી કઈ છે રચના અથવા ઘટના કે જે લંબ રેખાઓ દર્શાવે છે, બરાબર? તો પ્રશ્ન ક્રમાંક 1 માં સૌપ્રથમ કોઈ પણ ટેબલની પાસેની બાજુ, બોલો પાસેની બાજુ, આ કોઈ ટેબલ છે, બરાબર છે? તો જુઓ આ થઈ ગઈ ને, આ પાસેની બાજુ સામસામે કેવી રીતે થાય? પણ આ ટેબલની પાસેની આ બાજુ આ બાજુ એકબીજાને કેવી થશે? લંબ થશે, બરાબર છે? તો પહેલામાં આવશે હા, ટેબલની ઉપરની પાસેની બે બાજુઓ પરસ્પર લંબ રેખા દર્શાવે છે. ત્યાર પછી રેલવે ટ્રેકના પાટા. હવે જો વિદ્યાર્થી મિત્રો, રેલવે ટ્રેકના પાટા હોય છે તે એકદમ સીધા હોય છે, બરાબર છે? તો શું આ છે લંબ રેખાઓ? તો કે નહીં. તો શું લખશે ત્યાં? કે નહીં, કે રેલવે ટ્રેકના પાટાઓ ક્યારેય એકબીજાને મળતા નથી, તેથી તે લંબ રેખાઓ દર્શાવતા નથી. ત્યાર પછી જોવા મળે છે મૂળાક્ષર L ની રચના દર્શાવતો રેખાખંડ. વિદ્યાર્થી મિત્રો, L આપણે આવી રીતે લખીએ છીએ, બરાબર છે? તો તેમાં આપણને આ લંબ રેખા જોવા મળે છે, બરાબર છે? તો એમાં આપણે કહી શકીએ કે હા, મૂળાક્ષર L ના રેખાખંડો લંબ રેખાખંડો દર્શાવે છે. ત્યાર પછી મૂળાક્ષર B છે. તો વિદ્યાર્થી મિત્રો, B ને આપણે આવી રીતે લખીએ છીએ, બરાબર? તો એ ક્યાંય પણ આપણને આમ તો છેદે છે, બરાબર? એકબીજાને છેદે છે, પરંતુ તે 90 અંશનો ખૂણો બનાવે છે કે નહીં? જો કે આ બંને રેખાઓ તો 90 અંશનો ખૂણો બનાવે છે, એટલા માટે તે કેવી છે? પરસ્પર લંબ રેખાઓ. પરંતુ અહીંયા લખાણ છે, અહીંયા બંને રેખાઓ ઓના છેદવાથી મળતો ખૂણો 90 અંશથી ઓછો છે. બરાબર છે? અહીંયા ઉપર ના એટલે ચાલે, બરાબર? ચાલો. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. જુઓ તો સૌપ્રથમ તમે આ લખી લો, ત્યાર પછી આપણે પ્રશ્ન ક્રમાંક 2 થી શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન ક્રમાંક 2. જો તો પ્રશ્ન ક્રમાંક 2 માં શું કહેવામાં આવ્યું છે આપણને? તો કે રેખાખંડ PQ એ રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે, બરાબર છે? કહેવામાં આવે છે કે આ રેખાખંડ PQ છે એ કઈ રેખાખંડ XY ને લંબ છે, એટલે કે XY. P અને Q એ બિંદુમાં છેદે છે, અહીંયા છેદતું બિંદુ A છે. તો ત્રિકોણ PAY એટલે કે PAY એટલે આ ખૂણો, બરાબર છે? એનું માપ કેટલું છે? હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ બંને રેખાખંડ લંબ રેખાખંડ કયું હોય તો તેનાથી બનતા ખૂણાનું માપ હંમેશા કેવું હોય છે? 90 હોય છે. તેથી ખૂણો PAY બરાબર 90 અંશ થશે. ચાલો, ત્યાર પછી જોઈએ છીએ કે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે, બરાબર? ચાલો, હા, આપણી પાસે બે કાટખૂણિયા હોય છે, બરાબર? તો કંપાસ બોક્સ લઈએ તેમાં બે કાટખૂણિયા આવે છે. એક કાટખૂણો આવો હોય છે અને બીજો હોય છે તે આવા પ્રકારનો હોય છે. ચાલો, તેમના કોર્નર પર રચાતા કેન્દ્ર ખૂણાનું માપ કેટલું છે? શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? તો ચાલો મિત્રો, અહીંયા જે આપણી પાસે આ કાટખૂણો હોય છે ને, તેમાં અહીંયાના માપ 30, 60 અને અહીંયા 90 હોય છે, બરાબર છે? કેટલા હોય છે? 30, 60 અને 90 હોય છે. જ્યારે બીજો આવી રીતે આપણે શું કહે છે કે બંનેના કયા છે? તો કે હા, બંનેના કયા છે આપણને. તેમાં બીજું હોય છે ને, તેમાં આનું માપ 90 હોય છે અને બાકીના બેનું માપ
હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તો કોઈ એકનું માપ 90 અંશ કોઈ એક ખૂણાનું માપ સરખું છે. હા, આ ખૂણાના માપ સરખા છે. બરાબર છે. 90 અંશ વાળા ખૂણાનું માપ સરખું છે. કારણ શા માટે? કારણ કે બંને કેવા છે? કાટખૂણિયા છે. બરાબર. કાટખૂણિયામાં કોઈ એક ખૂણાનું માપ કેવું હોય છે? 90 હોય છે. તો કે હા, બંને કાટખૂણિયામાં કાટખૂણો અથવા તો કાટકોણ નું માપ સરખું છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 4 પર. આપણા પ્રશ્ન ક્રમાંક 3 અને આ 2 હતો. બરાબર. 4 પર જોઈએ છે કે નીચેની આકૃતિનું અવલોકન કરો અને તેમાં રેખાખંડ L એ રેખાખંડ રેખા M ને લંબ છે. બરાબર. તો એ કરી નાખ્યું છે. તો ચાલો પ્રશ્ન ક્રમાંક 4 ની શરૂઆત કરીએ. આકૃતિ કઈક આપણે આવા પ્રકારની આપેલી છે. રેખા L કહીએ ચાલે, એને છેદે લંબ છે તે રેખાને M કહેવામાં આવે છે. તેની ઉપર 0 1 2 3 4 5 6 7 અને 8 આપવામાં આવ્યા છે. તેમાં A B C D E F G અને H આપવામાં આવે છે. બરાબર. તેમાં કહ્યું છે કે CE બરાબર EG થવું જોઈએ. તો જોજો CE બરાબર કેટલા થશે? CE બરાબર CD વત્તા D. CD નું માપ છે 1 એકમ. આપણે સંખ્યા રેખાઓ પર જ આપણને આપેલું છે. અને D નું માપ પણ 1 એકમ. તો CE કેટલા થયા? 2 એકમ. ત્યાર પછી કોનું કહ્યું છે? EG નું. E અને G. તો જોઈએ EG એટલે શું થશે? EG બરાબર EF વત્તા FG. EF બરાબર 1 એકમ, FG બરાબર 1 એકમ, બંને થઈને 2 એકમ. તારા પરથી આપણે કહી શકીએ છીએ કે CE બરાબર EG. ચાલો, તમે લખી લો. ત્યાર પછી આપણે આનો જ પેટા પ્રશ્ન B થી શરૂઆત કરીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેટા પ્રશ્ન B ની શરૂઆત કરીએ. શું કહે છે તેમાં? તો કે શું PE એ EG નું વિભાજન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પોઈન્ટ બીજું પણ આપવામાં આવ્યું છે P. બરાબર છે. આપણને એવું પૂછવામાં આવ્યું છે કે જો શું PE એ CG નું વિભાજન કરે છે? તો કે જો તો વિદ્યાર્થી મિત્રો આપણને કહ્યું છે બરાબર કે PE છે CG નું વિભાજન કરે છે. તો હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો કેટલા એકમ છે? 1 અને 2 એકમ. અહીંયા 1 અને 2 એકમ. બરાબર. એક્ઝેક્ટલી ના વચ્ચે એને છેદતી હોવાથી એને શું કહ્યું કહેવાય છે? વિભાજન કર્યું કહેવાય છે. બરાબર છે. તો ચાલો લખીએ. CG બરાબર CD વત્તા DE વત્તા EF વત્તા FG. બરાબર છે. આવી રીતે આપણે લખી શકીએ છીએ. અને ત્યાર પછી આ કેટલા એકમ થશે આપણી પાસે? બરાબર. આ અને અથવા તો તમે એમ પણ કહી શકો છો કે CG પરનું બિંદુ E CG પર રેખાખંડ CG પર બિંદુ E આવેલું છે. તેથી રેખાખંડ PE એ CG નું વિભાજન કરે છે. ત્યાર પછી આપણે જોઈએ છે પેટા પ્રશ્ન C. શું કહે છે કે PE લંબ દ્વિભાજક બનાવતો હોય તેવા બે રેખાખંડ શોધો. કાઢો. જો PE છે બરાબર છે, તે લંબ દ્વિભાજક બનાવતો તેવા બે રેખાખંડો આપણે મળી જાય CF અને CG. બરાબર છે. તો અહીં આવશે રેખાખંડ CF અને રેખાખંડ CG. બરાબર છે. ચાલો ત્યાર પછી જોઈએ છે D. શું નીચેનું સત્ય છે
AC greater than FG. AC છે E greater than FG એટલે પહેલા માટે, બીજા માટે તો ત્રીજા માટે. બરાબર છે? જો AC બરાબર કેટલા થશે? 2 એકમ. બરાબર છે? AC બરાબર AB વત્તા BC એટલે કે 1 વત્તા 1 બરાબર 2. અને FG કેટલા છે? 1 એકમ. બરાબર? તો આપણે જોઈ શકીએ છીએ કે AC greater than FG. ચાલો ત્યાર પછી CD બરાબર GH. તો કે આ 1 એકમ છે, આ 1 એકમ. એ પણ કેવું થશે? સાચું છે. પછી છે BC 1 એકમ, EH 3 એકમ. બરાબર છે? તો આ કેવું થશે? સાચું. બરાબર? એટલે કે 3 સત્ય છે, પરંતુ આ તમારે આવી રીતે ગણતરી બતાવીને લખવાના છે, જે તમારે જાતે પૂર્ણ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 5.4 પૂર્ણ થાય છે. બરાબર? હવે આપણે ત્રિકોણ વિશે જોવાના છે. તો સૌપ્રથમ તમે લખી લો, ત્યાર પછી આપણે જોઈએ છે ત્રિકોણ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ ત્રિકોણ વિશે. ચાલો જોઈએ. 3 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિઓને ત્રિકોણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે ત્રિકોણ જોયો છે. બરાબર છે? પરંતુ આપણે 3 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને, બરાબર છે, શબ્દ પર ખાસ ધ્યાન રાખજો. 3 રેખાખંડોની મદદથી બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે. ત્રિકોણને 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય છે. બરાબર છે? અને આ બાજુઓ અને ખૂણાઓને લીધેથી ત્રિકોણના બીજા અલગ પ્રકારો પણ જોવા મળે છે. જેમાં આપણે પહેલા જોઈએ છે વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ જુદી હોય છે. એટલે કે ત્રણેય બાજુઓ સરખી ન હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહે છે. તેના પછી છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ સરખી હોય તે ત્રિકોણને સમદ્વિબાજુ કહે છે. બરાબર છે? સમ એટલે સરખી, દ્વિ એટલે બે. તો કે જે ત્રિકોણને બે બાજુઓ સરખી હોય તેને સમદ્વિબાજુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા આપણા નામપાઠ છે કે જેને આપણે મગજમાં સારી રીતે યાદ રાખી શકીએ છીએ. બરાબર? તેના પછી છે સમબાજુ ત્રિકોણ. તો કે જે ત્રિકોણની ત્રણે બાજુઓ સરખી હોય તેને શું કહેવાય છે? સમબાજુ ત્રિકોણ. સમ એટલે સરખી, બધી જ બાજુઓ સરખી હોય તેને કહેવાય સમબાજુ ત્રિકોણ. હવે પડે છે ખૂણાઓને લીધે પ્રકાર. તેમાં પહેલો છે લઘુકોણ ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, જે ત્રિકોણના લઘુકોણ એટલે કે 90 અંશ કરતા નાના, જે ત્રિકોણના દરેક ખૂણાનું માપ 90 અંશ કરતા નાના હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય છે. ત્યાર પછી છે કાટકોણ ત્રિકોણ. તો કે વિદ્યાર્થી મિત્રો, જે કોઈ ત્રિકોણને કોઈ એક ખૂણો કાટકોણ હોય, બરાબર છે, કોઈ એક ખૂણો કાટકોણ હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે ગુરુકોણ ત્રિકોણ. તો કે જે કોઈ ત્રિકોણને કોઈ એક ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું હોય, 90 અંશ કરતા વધારે હોય તેને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ગુરુકોણમાં તો 90 અંશ કરતા મોટું હોય, ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું હોય તો તેને ગુરુકોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક જ કેમ? લઘુકોણમાં તો 3 કીધા, કાટકોણમાં પણ એક કહ્યો, ગુરુકોણમાં પણ એક કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થવો જોઈએ. બરાબર છે? લઘુકોણમાં 60 માપ લઈ લો. ચાલો, બરાબર છે? ત્રણેયનું નામ 60 છે. તો 60 બદલી કેવું થયું? લઘુકોણ થયો. તો ત્રણેય ખૂણાનો 6 તેરી 18 180 થઈ જાય. બરાબર? પરંતુ કાટકોણમાં કોઈ બે ખૂણાનું માપ જો 90 લઉં, બરાબર છે, તો 180 થાય તો ત્રીજા ખૂણાનું તો માન જ ના આવે. બરાબર ને? એટલા માટે કેટલા જોઈએ કે કોઈ એક ત્રિકોણ છે, કોઈ એક ખૂણો છે તે જ 90 અંશનો હોય તો તે કાટકોણ છે. તેવી જ રીતે ગુરુકોણમાં પણ એવું હોય છે. બરાબર છે? ચાલો, તો અહીંયા તમારે ત્રિકોણ વિશેની માહિતી પૂર્ણ થાય છે. તમારે લખી લો, પછી આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જવાના છે સ્વાધ્યાય 5.6. ચાલો, તો આપણે જેટલું પણ અત્યારે ત્રિકોણના ગુણધર્મો વિશે ભણ્યા છે તેને અનુરૂપ જ આપણે હવે આગળ ભણવાનું છે. સૌપ્રથમ પ્રશ્ન ક્રમાંક 1. જો તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક
ચાલો તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરીને જોઈએ. પ્રશ્ન ક્રમાંક 1 માં એ જો બાજુ આપી છે બરાબર કે 7 સેમી એ 8 સેમી અને 9 સેમી બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ છે. શા માટે? કારણ તો કે કારણ એ તો એવું આવશે કે ત્રિકોણની બધી બાજુઓના માપ જુદા જુદા હોવાથી અથવા તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ એક સરખા ન હોવાથી તે ત્રિકોણનું માપ તેનું નામ શું થશે? વિષમ બાજુ ત્રિકોણ. બરાબર છે. ચાલો ત્યાર પછી કોઈ એક ત્રિકોણ આપ્યો છે જેમાં બાજુ 8.7 સેમી, BC માપ 6 સેમી અને C એ 7 સેમી આપેલું છે. તો તે ત્રિકોણ બરાબર છે. તો આ ત્રિકોણ જે આપણને આપ્યું છે તેનું આપણે નામ લખવાનું છે. તો તે ત્રિકોણની બાજુઓ જુઓ તો તે બધી બાજુઓ કેવી છે? વિષમ બાજુ છે. તો આ એટલે વિષમ બાજુ ત્રિકોણ છે અલગ અલગ હોવાથી તો આ બાજુ ત્રિકોણનું નામ શું થશે? વિષમ બાજુ ત્રિકોણ છે. પ્રશ્ન ક્રમાંક 3 જો તેમાં આપણને આપ્યું છે કે કોઈ ત્રિકોણ PQR આપેલો છે જેમાં ત્રણેય બાજુઓ PQ, QR અને PR એટલે કે આ ત્રિકોણ લખો છો બધાનું કેટલું છે? 5 સેમી છે. બધી બાજુઓના માપ સરખા હોય ત્યારે તે આપણે ત્રિકોણને શું કહીએ છીએ? સમબાજુ ત્રિકોણ. બરાબર છે. તો આ ત્રિકોણનો પ્રકાર થશે સમબાજુ ત્રિકોણ. કારણ મળશે કે બધી ત્રિકોણની બધી બાજુઓના માપ સરખા હોવાથી તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. ત્યાર પછી ડી ત્રિકોણ DEF માં કોઈ એક ખૂણાનું માપ. ચાલો અહીંયા તમને બતાવો. આ ત્રિકોણ DEF છે. બરાબર છે. DEF જેમાં ખૂણા ત્રિકોણ એક ખૂણાનું માપ છે 90 અંશ. એક ખૂણાનું માપ જ્યારે 90 અંશ હોય ત્યારે તે ખૂણાને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. તો આ ત્રિકોણને કહેવામાં આવશે કાટકોણ ત્રિકોણ. ત્યાર પછી જોઈએ મિત્રો આવી જ રીતે અહીંયા પણ જુઓ. અહીંયા પણ કોઈ એક આવો ત્રિકોણ આપેલ છે જેના એક ખૂણાનું માપ છે 90 અને બીજા ખૂણાનું અને બીજા કોઈ ખૂણાનું માપ નથી પરંતુ બે બાજુઓનું માપ આપેલ છે x, y અને z. બરાબર છે. ચાલો ખૂણા y નું માપ છે 90 બરાબર અને xy બરાબર yz છે. તો વિદ્યાર્થી મિત્રો એક ખૂણો 90 નો છે અને બાકીની બે બાજુઓ સમાન પણ છે. તો આવા ખૂણાને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. બરાબર છે. બે બાજુ સમાન એટલે આપણે કેવા કહેતા હતા? સમદ્વિબાજુ. બરાબર. અને એક ખૂણો કાટકોણ છે એટલે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહેવામાં આવશે. ચાલો ત્યાર પછી જોઈએ જો ત્રણે ત્રણ ખૂણાનું માપ 90 અંશ કરતા નાનું છે. બરાબર છે. 80, 70 અને 30 ત્રણે ત્રણનું માપ 90 અંશ કરતા ઓછું છે. તો આવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવામાં આવશે? લઘુકોણ ત્રિકોણ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. તેમાં જોડકાઓ જોડવાના છે. બરાબર છે. તમે સૌપ્રથમ આ લખી લો પછી આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન ક્રમાંક 2 ની. તો ચાલો પ્રશ્ન ક્રમાંક 2 ની શરૂઆત કરીએ છીએ આપણે તેમાં જોડવા જઈ રહ્યા છીએ જોડકાઓ. તો જોઈએ કે કેવા કેવા પ્રકારના જોડકાઓ આપ્યા છે આપણે શું જોડવાનું છે. બરાબર. ચાલો પ્રશ્ન ક્રમાંક 2 માં સૌપ્રથમ ત્રણ બાજુઓના માપ સરખા હોય. વિદ્યાર્થી મિત્રો ત્રણ બાજુઓના માપ સરખા હોય તો તે ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. બરાબર છે. તો એક સાથે આવશે E. ત્યાર પછી છે બીજું બે બાજુઓના માપ સરખા હોય તો તે થશે સમદ્વિબાજુ. સમદ્વિબાજુ એટલે G. ત્યાર પછી જોઈએ છે 3 કે બધી બાજુઓના માપ ભિન્ન હોય. વિદ્યાર્થી મિત્રો ભિન્ન શબ્દ આ શબ્દ જો તમે અગાઉ ન જોયો હોય કે તમે જોયો પણ તમને યાદ ના હોય તો તમને કહી દો ભિન્ન એટલે થશે અલગ. બરાબર છે. ભિન્નનો સમાનાર્થ થાય છે અલગ. તો ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હોય તેવા ત્રિકોણને શું કહે છે? વિષમ બાજુ એટલે કે A. ત્યાર પછી છે
લઘુકોણ, તો તેને કહેવાય છે લઘુકોણ ત્રિકોણ એટલે કે F. ત્યાર પછી પાંચમો, એક ખૂણો કાટખૂણો હોય તેને કહેવાય છે કાટકોણ ત્રિકોણ એટલે કે D. ત્યાર પછી છે 6, એક ગુરુકોણ હોય, બરાબર છે, કોઈ એક ખૂણો ગુરુકોણ હોય તો તેને આપણે કહીએ છીએ ગુરુકોણ ત્રિકોણ, તો તે કહેવાય છે C. ત્યાર પછી છે 7, કે જેની બે બાજુઓ સરખી છે અને કોઈ એક ખૂણો કાટખૂણો છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ લખ્યો પણ ત્રિકોણ વિશે ત્યારે એક જરૂરથી લખી લેવું. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ કે જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય અને કોઈ એક ખૂણો કાટખૂણો અથવા તો 90 અંશનો હોય તો તે ત્રિકોણને સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. બરાબર છે, એટલે થશે અહીંયા B. શું કહે છે? કાટખૂણો ધરાવતો સમદ્વિ બાજુ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 3. પ્રશ્ન ક્રમાંક 3 માં આપણે જોવાનું છે કે નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે દર્શાવો. બરાબર છે, બે જુદી જુદી રીતે આપણે દર્શાવવાના છે. ચાલો નીચે આપણને પ્રશ્ન 1 માં ત્રણ બાજુઓ પૈકી બે બાજુઓ કેવી આપી છે? સરખી આપી છે. બરાબર, એટલે તે ત્રિકોણ કેવો થશે? સમદ્વિ બાજુ. કેવો ત્રિકોણ થશે? તે સમદ્વિ બાજુ. તે માટે ત્યાર પછી જો વિદ્યાર્થીઓ તે આકૃતિમાં ત્રિકોણમાં ત્રણે ત્રણ ખૂણા પણ કેવા થશે? લઘુકોણ થશે. બરાબર છે, કારણ કે જો બે ખૂણામાં તમને આવી રીતે આપવામાં આવેલું છે એટલે આનો મતલબ શું થાય કે આ બંનેના માપ કેવા છે? સરખા છે. બરાબર, એ બંનેના માપ સરખા હોય તો અહીંયા કોઈ જો 90 અંશના લઈ લઈએ તો x થઈ જાય. બરાબર છે, તો આ ત્રણે ખૂણા અવશ્યપણે કેવા હોય છે? સરખા હોય છે. જો તમે વધારે ગુરુકોણ વાળો લઈએ, બરાબર, તો કોઈ ત્રિકોણમાં બે ખૂણા ગુરુકોણ હોય નહીં, તો બંને ત્રિકોણમાં આ ત્રિકોણમાં બધા ખૂણા કેવા છે? લઘુકોણ. તો અહીંયાની બે રીત, પહેલી રીત એટલે સમદ્વિ બાજુ અને બીજી રીત લઘુકોણ ત્રિકોણ. ત્યાર પછી B. જો B આકૃતિમાં આપણને કાટખૂણો દર્શાવવામાં આવ્યો છે. બરાબર, ત્રણે ત્રણ બાજુઓના માપ જુદા જુદા છે એટલે એનું પહેલું નામ થશે વિષમ બાજુ ત્રિકોણ અને તેમાં એક ખૂણો આવી રીતે દર્શાવવામાં આવેલો છે, આવી રીતે ચોરસ કરી. એનો મતલબ થાય કે તે 90 અંશનો છે. તો 90 અંશનો કોઈ એક ખૂણો હોય ત્યારે તેનું નામ શું થશે? કાટકોણ ત્રિકોણ. ચાલો ત્યાર પછી જોઈએ છે આકૃતિ નંબર C. તેમાં આપણને જો આકૃતિ નંબર C માં બે બાજુઓના માપ કેવા આપ્યા છે? સરખા આપ્યા છે. બરાબર, બે બાજુઓના માપ આપણને આવી રીતે કોઈ ત્રિકોણ બનાવેલો છે અને બે બાજુઓના માપ સરખા આપ્યા છે. તો બે બાજુઓના માપ સરખા હોવાથી આ ત્રિકોણનું કેવું થશે નામ? સમદ્વિ બાજુ ત્રિકોણ. બરાબર છે, અને જો અહીંયા તમને આ ખૂણો દર્શાવે તો તમને ખબર જવાબ જ ખબર પડી છે કે આવી રીતે તમે 90 થાય છે એટલે કે 90 કરતા વધારે છે એટલે કેવો છે? તે ગુરુકોણ ત્રિકોણ છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ છીએ આકૃતિ નંબર D. તે તમને સમદ્વિ બાજુ છે અને કાટકોણ ત્રિકોણ પર છે. બરાબર, એટલે તમારે જાતે લખવાનું રહેશે. ત્યાર પછી ત્રિકોણ E. ત્રણેય બાજુઓ સરખી હોવાથી કેવો ત્રિકોણ થશે? સમબાજુ થશે. બરાબર, ત્રણેય બાજુઓ સરખી હોય તો તેના ખૂણાઓ હોય છે તે હંમેશા લઘુકોણ હોય છે, તો તે કેવો થશે? લઘુકોણ ત્રિકોણ. ત્યાર પછી છે તે એક્ઝેક્ટલી આના જેવો જ છે. બરાબર, આ C જેવો, પરંતુ તે સમદ્વિ બાજુ નહીં પરંતુ વિષમ બાજુ છે અને ગુરુકોણ ત્રિકોણ છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 5. સૌપ્રથમ તમે બંને પ્રશ્નો લખી લો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન ક્રમાંક 4. જો તો પ્રશ્ન ક્રમાંક 4 માં ખૂબ જ સરસ પ્રશ્ન આપેલો છે કે દીવાસળીની મદદથી
રાખવાની નથી, બરાબર? દરેક વખતે ત્રિકોણના નામ આપો. જો તમે ત્રિકોણ નથી બનાવી શકતા તો તેનું કારણ વિચારો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 3 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે કોઈ એક ત્રિકોણ બનાવવાનો છે, બરાબર છે? તેની જ આકૃતિ આપણને આપણને ત્રીજી આકૃતિ, જે મોટા ત્રિકોણની અંદર નાનો ત્રિકોણ છે, બરાબર? તેવા પ્રકારના આપણે ત્રિકોણ બનાવી શકીએ. જુઓ, 3 દિવાસળીનો ઉપયોગ કરીને એક દિવાસળી અહીંયા મૂકવું, એક દિવાસળી આવી રીતે અહીંયા મૂકવું અને બીજા દિવાસળી અહીંયા મૂકવું, બરાબર છે? તો જુઓ, આ 3 દિવાસળી છે. આ 3 દિવાસળીનો ઉપયોગ કરીને મેં કોઈ એક ત્રિકોણ બનાવ્યો છે, બરાબર છે? હવે જો વિદ્યાર્થીઓ, કોઈ એક દિવાસળીનું માપ જેવું હોય તેવી જ બાકીની બધી દિવાસળીનું માપ કેવું હોય તેના જેવું છે, બરાબર? એટલે કે આ બધી દિવાસળીઓના માપ ધારો કે 2 સેન્ટીમીટર હોય, બરાબર? અથવા તો 5 સેન્ટીમીટર હોય, તો આ બધાનું માપ પણ કેવું થાય? 5 સેન્ટીમીટર, બરાબર? તો આ ત્રિકોણનું નામ શું થશે? સમબાજુ ત્રિકોણ. ચાલો, ત્યાર પછી જોઈએ છે બી, કે 4 દિવાસળીનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 દિવાસળીનો ઉપયોગ કરીને કોઈ ત્રિકોણ બનાવતા જ નથી, બનાવી જ ન શકીએ. કઈ રીતે? તો કે 3 રેખાખંડોને બંધ આકૃતિને આપણે શું કહે છે? ત્રિકોણ. ત્યાર પછી છે કે 5 દિવાસળીનો ઉપયોગ કરીને અહીં 5 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે કોઈ એક ત્રિકોણ બતાવવાનો છે, બરાબર? તો અહીં આપણે બતાવીએ 5 દિવાસળી કેવી રીતે કરી શકું. જો, અહીંયા 1, અહીંયા 2, બરાબર? આ 3, આ 4 અને આવી રીતે અહીંયા 5, બરાબર? તમે એમ કહી શકાય કે મેડમ આપણે 4 દિવાસળીનો બનાવીએ, બરાબર? અહીંયા આવી રીતે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક દિવાસળી આટલી મોટી બને નહીં, બરાબર છે? તે આટલી જ બની શકે. બધી દિવાસળીનું માપ કેવું હોય? સરખું હોય, બરાબર? કોઈ એક આપણે માચિસ બોક્સમાંથી દિવાસળી કાઢીએ તો બધી દિવાસળીનું માપ કેવું હોય? સરખું હોય. તો તેના દ્વારા બધી દિવાસળીઓ કેવી હોય? સરખી જ હોય બધી. તેમાંથી કોઈ આપણે મોટી દિવાસળી મેળવી શકતા નથી. પરંતુ 5 દિવાસળીનો આપણે ઉપયોગ કરવાનો છે, તો આપણે આ રીતે 5 દિવાસળી આપણે મેળવી શકીએ છીએ, બરાબર? સરખી. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આ મળતી 1 2 3 4 અને 5, બરાબર છે? સરખી રીતે પ્રોપરલી દોરી લો. આ એક દિવાસળી, એટલું જ માપ અહીંયા, બરાબર છે? આ બીજી દિવાસળી, ત્રીજી, ચોથી અને પાંચમી, બરાબર છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારથી આપણે 5 દિવાસળીનો ઉપયોગ કરીને કોઈ એક ત્રિકોણ બનાવી શકીએ છીએ. પરંતુ આમાં જુઓ, આ દિવાસળી એક જ છે, અહીંયા એક બાજુ, એટલા માટે તેનું માપ આ બંને જેટલું ક્યારેય પણ નહીં થાય. પરંતુ હા, આ બંનેનું માપ જો એક દિવાસળી 5 ની હોય તો આ કેટલી થઈ? 10. આ 10, અહીંયા 5. તો બે બાજુના માપ કેવા થયા? સરખા. તો આ ત્રિકોણનું નામ શું થશે? સમદ્વિબાજુ ત્રિકોણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ કેટલી દિવાસળી છે? 6 દિવાસળી. વિદ્યાર્થી મિત્રો, વિચારો તો 6 દિવાસળીનો ઉપયોગ કરીને કોઈ ત્રિકોણ બને? ચાલો બનાવીએ. આપણે આવા પ્રકારનો ત્રિકોણ બનાવવાનો છે, બરાબર? ત્રિકોણ એટલે કોઈ પણ પ્રકારનો, ટૂંકમાં તમારે ત્રિકોણ બનાવવાનો છે, પરંતુ કેવી? 6. તો અહીંયા એક દિવાસળી એડ કરી દો, બરાબર? તો થઈ જાય 6. આ 1 2 3 4 5 અને 6. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરખી 6 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે એક બાજુ બનાવી, ત્રિકોણ બનાવ્યો છે. 5 5 7 છે બધી દિવાસળી. તો અહીંયા 2 થઈને 10, અહીંયા 2 થઈને 10, અહીંયા પણ 2 થઈને 10. તો બધી બાજુઓ સરખી થાય તો તેને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું સ્વાધ્યાય 5.6 પૂર્ણ થાય છે, બરાબર છે? આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. આવતીકાલે આપણે આનાથી આગળ જોવાનું છે ચતુષ્કોણો વિશે. વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણમાં ખૂબ જ મજા આવે હોય છે, બરાબર છે? જેમ તમે આ પાયાના ગુણધર્મોનો, એટલે કે પાયાના જે આવે છે, પાયો જ કહેવાય તમારો, બરાબર? ભૂમિતિ માટેનો. તો આ પાયામાં
તમે જેટલા પણ સારા બનશો, જેટલી તમારી પકડ મજબૂત થશે તેટલું તમારા આગળના ધોરણ ગણિતમાં ખૂબ જ સારા થશે. થોડુંક વધારે ભણવાનું છે, થોડુંક લેન્ધી ચેપ્ટર છે, પણ એકદમ ઈઝી ચેપ્ટર છે. બરાબર, હું જે રામણ આપું તે રામણનો ઉપયોગ કરીને ભણવું. બરાબર છે, જેવી રીતે લખાવું છું તે યાદ રાખવું, તે સમજવું અને જરૂરિયાતથી પણ ઘરે વાંચવું જરૂર. બરાબર છે, એક વાત તો નજર ફેરવી જ દેવાની. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે આ લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતીકાલે મળીએ એક નવી વસ્તુ ચતુષ્કોણ સાથે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળીએ છીએ. નમસ્તે. નમસ્તે કહેવાની સાથે જન્માષ્ટમીની તમને સર્વને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છા. તો જય શ્રી કૃષ્ણ.